પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો સફળતાના સૂત્રો, સ્વયંને પડકારવા આપવા સાથે લક્ષ્ય નક્કી કરવા પર આપ્યો ભાર. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનો વિદ્યાર્થીઓ સાથેનો સંવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફ્રાન્સ આગમન પહેલા રાષ્ટ્રપતિ મેન્યુઅલ મેક્રોએ ભારતના ચોતરફી વિકાસની કરી પ્રશંસા. બંને દેશોને ગણાવ્યા સુપર પાવર. પીએમ મોદીએ કહ્યું, યાત્રાનો ઉદ્દેશ વ્યૂહાત્મક, આર્થિક અને ટેકનોલોજીકલ ભાગીદારીને વધારવાનો. જ્યોર્જ સોરસ અને કોંગ્રેસ વચ્ચે ફંડિંગ અને કનેક્શન મામલે તપાસ કરવા ભાજપ નેતા નિશિકાંત દુબેની લોકસભામાં માંગણી. કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે બજેટમાં વિવિધ સેક્ટરોમાં યોગ્ય ફાળવણી નહીં થઈ હોવાનો મૂક્યો આક્ષેપ. આકાશવાણી ઉપર ક્રિકેટ કોમેન્ટ્રીનો મુદ્દો ઉઠાવતા ટીએમસી સાંસદ. બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2025માં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું સંબોધન. કહ્યું, યુદ્ધની પ્રકૃતિમાં આવ્યો ઝડપી ફેરફાર. હાર્ડવેર સાથે સોફ્ટવેર પ્રણાલી પર પણ નિર્ભરતા લાવવા પર આપ્યો ભાર. સંરક્ષણ વિનિર્માણ વર્તમાન સમયનો તકાજો હોવાનું જણાવતા સંરક્ષણ મંત્રી. મહાકુંભ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનો ધસારો યથાવત. અત્યાર સુધી 43,57,00,000 શ્રદ્ધાળુઓએ સંગમના પવિત્ર જળમાં લગાડી ડૂબકી. સુરતથી મહાકુંભ જવા વિશેષ ટ્રેન સેવા શરૂ. તો રેલવેના આયોજન પર ફેલાયેલી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું પશ્ચિમ રેલવે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ ચકાસણી સહિતની તૈયારીઓ પૂરજોશમાં. તો ચૂંટણી જીતવા ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના પક્ષોએ લગાડ્યું એડી ચોટીનું જોર. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધો ભાગ. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના સ્થળોથી અંબાજી પહોંચવા યાત્રિકો માટે બસની નિઃશુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ.